લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર થાન નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 28માંથી 25 બેઠકો પર ભાજપની જીત. 1996થી ભાજપનું થાન નગરપાલિકા પર કબજો. આપ કોંગ્રેસ ખાતું પણ ન ખુલી શકેલા 3 બેઠકો બીએસપીની મળી. સૌપ્રથમ રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના કામોને પ્રાધાન્યતા આપવામાં આવશેની જાહેરાત. રાજ્યમાં 16 તારીખના રોજ સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ હતી, જેની આજ રોજ મતગણતરી કરવામાં આવી. જેમાં રાજ્યમાં જે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને ફરીવાર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયા છે. જેમાં થાન નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેની આજે મતગણતરી થઈ હતી. જેમાં ભાજપને 25 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળતા થાન નગરપાલિકામાં ભાજપનું શાસન યથાવત રહ્યું છે, જ્યારે બીએસપી એનઈએ 3 બેઠકો મળી છે અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી. બ્યુરો રિપોર્ટ. થાનની પ્રજા અને થાનની જનતાએ આ દેશના વિકાસ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ભવ્ય વિજય થયો છે અને આપણા 28માંથી થાન નગરપાલિકામાં 25 ઉમેદવારોની જીત થઈ છે. ત્યારે થાનની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત ગુજરાતની જીત છે, આ જીત થાનની જનતાની જીત છે, આ જીત છે અમારા પાર્ટીના કાર્યકર્તાના, અમારા આગેવાનની જીત છે. અને આ જીત છે એ હું તમને કહું, આજે એ જીત તમે માહોલ જોઈ રહ્યો છો, ખૂબ જ ખુશીથી અમે આ જીતને ઉજવી રહ્યા છીએ. અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેમ દિલ્હીમાં 0 થઈ, એમ અહીંયા પણ 0 જોવા મળ્યું છે. જ્યારે આ થાનમાં પ્રજાના કંઈ પ્રશ્નો હોય ત્યારે એમની સમયે રજૂઆત કરે છે, પણ થાનની પ્રજા કાયમી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ અને દેશ સાથે રહી અને ઝળહળતો આજે થાનમાં વિજય અપાયો છે. એ બદલ ખૂબ ખૂબ હું એમનો થાનની પ્રજાનો અને થાનના સામાજિક આગેવાનોનો આભાર માનું છું. નગરપાલિકાના જ્યારે રિઝલ્ટ હતું ત્યારે 28માંથી 25 બેઠક ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, ત્યારે કોંગ્રેસને પણ શૂન્ય મળી છે. ત્યારે આ પ્રજાજનો જે નરેન્દ્રભાઈની કેન્દ્રની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈની પટેલ સાહેબની સરકાર તથા અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં જે છેવાડાના માનવી સુધી વિકાસના કામો કરવાના હોય અને યોજનાઓ જે કેન્દ્રની અને રાજ્યની જે યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે, એ કાર્યકર્તા દિવસ ને રાત મહેનત કરતા હોય અને જે પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધા માટે કાયમી માટે કાર્યકર્તાઓ અને જે ચૂંટાયેલા સદસ્યો છે એ સદસ્યો હંમેશ માટે પ્રેરણારૂપ અને કામ કરવા માટે કટિબદ્ધ છે. ત્યારે થાન નગરપાલિકામાં પ્રજાજનોનો જે 28માંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપેલ છે, એ બદલ હું પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. તથા પ્રદેશમાંથી મારા બૂથના સૌ કાર્યકર્તાઓ 17 દિવસ સુધી દિવસને રાત મહેનત કરી છે, એ મહેનતપૂર્વક હું એમને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને ફરીથી આ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની છે, તો સૌને સૌ શુભકામનાઓ.